વિશ્વભરના સનાતન ધર્મીઓના આસ્થાના પરમ કેન્દ્ર અને પ્રથમ જ્યોતિર્લિંગ એવા શ્રી સોમનાથ મહાદેવના પાવન સાનિધ્યમાં વર્ષ 2026ના પ્રારંભિક દિવસોમાં શ્રદ્ધા અને ભક્તિનો એક અલૌકિક માહોલ સર્જાયો છે। ત્યારે ભારતીય ઉદ્યોગ જગતના શિરોમણ અને રિલાયન્સ પરિવારના મોભી ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર એવા મુકેશ અંબાણી, રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક નીતા અંબાણી અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણીએ સહપરિવાર સાથે દેવાધિદેવ સોમનાથ મહાદેવના પાવનકારી દર્શન કર્યા હતા, જ્યાં અંબાણી પરિવારે મહાદેવને ગંગાજળથી અભિષેક કરી પૂજા સામગ્રી અર્પણ કરી હતી। આ પુનિત અવસરે તેઓએ વેદોક્ત મંત્રોચ્ચાર સાથે સોમનાથ દાદાની ફૂલ સોમેશ્વર મહાપૂજા કરી હતી। આ ઉપરાંત ધ્વજા પૂજા અને ભક્તોમાં જેનું વિશેષ મહત્વ છે તેવી પાઘ પૂજા કરીને રાષ્ટ્રની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી। દર્શન બાદ સમગ્ર પરિવારે ભારતીય પ્રાચીન સંસ્કૃતિના વૈજ્ઞાનિક અને ભૌગોલિક વારસાના અદ્ભુત પ્રતીક સમાન બાણસ્તંભની મુલાકાત લીધી હતી। આ ઉપરાંત સેવા પરમો ધર્મની ભાવનાને સાર્થક કરતા મુકેશ અંબાણીએ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ચાલતા લોક કલ્યાણના કાર્યો અને કરોડો શ્રદ્ધાળુઓ માટે ચાલતી યાત્રી લક્ષી સુવિધાઓના વિકાસ કાર્યો હેતુ ₹5 કરોડ શિવાર્પણ કર્યા હતા। આ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટ પરિવાર તરફથી ઇન્ચાર્જ જનરલ મેનેજર પરેશ ચાવડાએ અંબાણી પરિવારનું ભવ્ય સ્વાગત અને અભિવાદન કર્યું હતું।